ગુડ મોર્નિંગ દોસ્તો. સૌ પ્રથમ તો કાલે મારા જન્મદિવસ નિમિત્તે ગ્રુપના દરેક મેમ્બરે જે બી સોશિયલ મીડિયા થ્રુ યા ટેલિફોનિક થ્રુ મને જે શુભકામના આપી છે જન્મદિવસની, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બીજું કે 18 તારીખે એક ફ્રેન્ડશિપ ડેનું આયોજન કર્યું હતું. દરેક મિત્રો પધાર્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. સરસ મજાનો પ્રોગ્રામ રહ્યો. આ પ્રોગ્રામથી ઘણું બધું આપણને શીખવા મળે છે કે ભાઈ, તમે હા પાડી અને જ્યારે ફોલોઅપ માટે ફોન કરે કોઈ વ્યક્તિ અને તમે ફોન ન ઉપાડો તો તમારી જે ડિસિઝન પાવર ક્ષમતા છે ને, એની ખબર પડે છે કે તમે આવવા માગો છો કે નથી આવવા માગતા, યા તમારું ડિસિઝન કોઈ બીજી વ્યક્તિ, ઘરની કોઈ બીજી વ્યક્તિ લઈ રહી છે કે મિત્રોને મળવા માટે પણ તમને અવરોધરૂપ બની રહી છે. તો આવું ન થવું જોઈએ મિત્રો. એક પ્રશ્નનો જવાબ હા યા ના હોય. આવું હોય તો હા પાડવાનું, ના આવું હોય તો ના પાડવાનું. અને આવું હોય તો પછી ગમે તેવા સંજોગો ક્રિએટ થાય, આવી અને બતાવવું જોઈએ મિત્રો. બીજી વસ્તુ એ શીખવા મળી કે સલીમભાઈ ઓલવેઝ હંમેશા તૈયાર હોય છે. ફ્રેન્ડશિપ ડે કે કોઈ પણ પ્રસંગ હોય, સલીમભાઈ ઓલવેઝ તૈયાર હોય છે. સલીમભાઈ ગઈ વખતે પણ અમે મધર ફાધરનું, જે જૂના રિટાયર થયેલા મધર ફાધરને મળવાનું ફ્રેન્ડશિપ ડેના દિવસે દાંતીવાડાની અંદર આયોજન કર્યું હતું, ત્યારે પણ તેઓ ફૂલહાર લઈને આવ્યા હતા અને દરેક ફેમિલી મેમ્બરનું એમને ફૂલહારથી સ્વાગત કર્યું. બીજી વસ્તુ, મિત્રને મળવા માટેની ભૂખ હોવી જોઈએ. અરવિંદનો મેસેજ આવે તો આગલા દિવસે કે હું બીમાર છું, અચાનક આકસ્મિક તબિયત ખરાબ થઈ છે, હું નહીં આવીશું. પરંતુ જ્યારે અમે બાલારામની અંદર ફરતા હતા, એને ફોટા સોશિયલ મીડિયા થ્રુ ગ્રુપની અંદર જોયા, તો એ પોતાની જાતને રોકી ના શક્યો અને તે અને મુકેશ એ બપોરે 3 વાગ્યા જેવા પાલનપુર પહોંચ્યા હતા. તો એ ભૂખ હોવી જોઈએ મિત્રને મળવાની, કે ભાઈ તબિયત ખરાબ હતી તો પણ સોશિયલ મીડિયા થ્રુ એને ફોટા જોઈને એને પોતાને ભૂખ લાગી અને એની પોતાની તબિયતમાં સુધારો થયો અને એ તરત જ પાલનપુર આવી અને બધા જ મિત્રોને મળે. ખૂબ જ આનંદ થયો. ત્રીજી વસ્તુ એ જાણવા મળી કે ભાઈ, મિત્રો જ્યારે મળે ને ત્યારે જ એનું માપદંડ નક્કી થતું હોય. જ્યારે આપણે દાંતીવાડામાં હતા ને, ત્યારે કોઈ કંઈ કમાતું નહોતું, એટલે 1-2 રૂપિયા પણ ખર્ચવા હતા ને તો વિચાર કરતા હતા કે ભાઈ તું કાઢ, તું કાઢ, તું કાઢ. પણ જ્યારે અમે કનૈયા ઢાબાની અંદર 10થી 15 જણ જમવા બેઠા હતા અને ઉંમરમાં અમારા કરતાં પણ નાનો પવન મોદીએ જ્યારે વેટર બિલ લઈને આવ્યું, મારી નજર પડી, પણ પવને વેટર જોડેથી બિલ લઈ અને બિલ એને પે ક્યારે કર્યું ને એ પણ કોઈને ખબર પણ ન પડવા દીધી. પવને દરેકને જમ્યા પછી આઈસ્ક્રીમ પણ ખવડાવી. આ એની ઉદારતા, આ એની મહાનતા કે ભાઈ પોતે સેટલ થયો છે તો મિત્રો પાછળ 2-5 રૂપિયા વાપરવાની એની ઈમાનદારી, એની દોસ્તો પાસેની મહેકતા ચહેકી ઉઠે છે મિત્રો. વિરલ પાન નામે આખા પાલનપુરમાં પ્રખ્યાત. જ્યારે મેં ગ્રુપની અંદર મેસેજ મૂક્યો ને, ત્યારે પહેલો રિપ્લાય 365 દિવસની અંદર પહેલો રિપ્લાય વિરલનો હતો. તે પોતાના સિંગોડા પાન દરેક મિત્રને એને જમ્યા પછી ખવડાવે. તો આવી અદ્ભુત મિત્રતા છે અને જે 40-50 વર્ષથી જોડાયેલ છે. ઓફલાઈન મિત્રતા છે, જે નાનપણમાં રમ્યાથી માંડીને આજ દિન સુધી ટચમાં છે. અત્યારના જે ઓનલાઈન મિત્ર છે ને, એ ફક્ત ટચમાં રહે છે, રૂબરૂ મળતા નથી અને એ મિત્રતા 40-50 વર્ષ સુધી લાંબી ટકતી પણ નથી મિત્રો. તો દરેક મિત્રો જેમને પણ સાથ સહકાર અને પોતાનો કિંમતી સમય ફાળવ્યો હતો, એ બધાને હું દિલથી અભિવાદન કરું છું. અને દરેક મિત્રોએ નેક્સ્ટ પ્રોગ્રામની માંગ પણ કરી છે અને નેક્સ્ટ પ્રોગ્રામનું આપણે આયોજન પણ કરીશું અને દરેક જણ વધુમાં વધુ હાજરી આપે તેવી મારી પ્રાર્થના છે મિત્રો. થેન્ક યુ.